નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે, ત્યારે તહેવારોની સિઝનમાં લોકો કપડાં, લતા તેમજ ઘર સુશોભનની વસ્તુઓની ખરીદી કરતા હોય છે। ત્યારે છેલ્લા 3-4 વર્ષથી રાજકોટની મેઇન બજાર ગણાતી એવી ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં વેપારી અને રસ્તા ઉપર બેસતા પાટણના વાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જે આજ દિન સુધી ઉકેલાયો નથી। ત્યારે આજરોજ સમગ્ર બાબતે લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓ વચ્ચે એસોસિએશનના વેપારીઓની રાજકોટ મનપા કચેરી ખાતે ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, મનપા કમિશનર તુષાર સુમેરા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જમીન ઠાકરની આગેવાનીમાં એક મહત્વની મીટિંગ મળી હતી, જેમાં વેપારીઓના તહેવારની સિઝનમાં પડી રહેલા હાલાકી અંગે રાજકોટ શહેર મનપાના સત્તાધીશો દ્વારા મીટિંગના અંતે એક સુખદ અંત લાવવામાં આવ્યો હતો। જે બાદ વેપારી એસોસિએશનના આગેવાન હિતેશ અનડકટ દ્વારા જણાવ્યું હતું કે મનપા કમિશનર દ્વારા વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, સાથે વેપારીઓ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે હાલની મીટિંગ બાદ મોકૂફ રાખવામાં આવ્યું હતું। ત્યારે હવે જોવું રહ્યું કે આગામી તહેવારની સિઝનમાં વેપારી અને પાટણના વાળા વચ્ચે ચાલતા વિવાદમાં શું નવા જૂની જોવા મળે છે। હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે શું કહેશો, મીટિંગ યોજાની શું નિર્ણય? જી, લાખાજીરાજ રોડ ઉપર જે દબાણનો પ્રશ્ન હતો એ પ્રશ્નના સંદર્ભે અમે આવતીકાલે જે ધરણાનું અને બંધનું એલાન આપેલું હતું એ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે જે અમે કમિશનર સાહેબના કોન્ફરન્સ હોલમાં મિટિંગ હતી અમારી। શું મીટિંગમાં નિર્ણય આવ્યો, શું વાત થઈ છે? માનનીય શ્રી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા અને મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, આ બધાની ખૂબ જ દલીલ, અમારી પણ ખૂબ જ રજૂઆતને અંતે કમિશનર સાહેબે અમને એવી ખાતરી આપી છે કે કાયમ માટે ત્યાં આગળ આજથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ફૂલ ડ્રાઈવ રહેશે, આખો દિવસ જગ્યા રોકાણ શાખાની ડ્રાઈવ રહેશે અને પાથાણાનો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં હલ કરવામાં આવશે એવી કમિશનર શ્રી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે। હવે તમારું આગળનું શું રહેશે? આવતીકાલે ધરણા કે કઈ રીતના જોવામાં આવશે, શું કરશો? માનનીય શ્રી જયમીનભાઈ ઠાકરની અમને વિનંતીને માન આપીને, તંત્રની ધારાસભ્યની વિનંતીને માન આપીને આવતીકાલનું જે અમારું ધરણાનું અને બંધનું એલાન છે એ અમે સ્વેચ્છાએ પાછું ખેંચી છીએ, સર્વાનુમતે પાછું ખેંચીએ છીએ। અમે ફરીથી કોર્પોરેશનના મ્યુનિસિપાલિટી કમિશનર ઉપર એક વખત વિશ્વાસ, એની ખાતરી આપેલી છે, એની ઉપર વિશ્વાસ રાખીને વેપારીઓના હિતમાં જે કોર્પોરેશન કામ કરશે એને ધ્યાનમાં લઈ અને કોઈ પણ જાતની બીજું કોઈ ઊભું ન થાય, વ્યવધાન ઊભું ન થાય એટલા માટે આવતીકાલની જે અમારી ધરણાનો અને બંધનું એલાન છે એ સ્વૈચ્છિક અને સર્વાનુમતે પાછું ખેંચી છે। આપને છેલ્લા 3 વર્ષથી આ પ્રશ્ન આવે છે, 3 વર્ષથી રજૂઆત કરો છો અને ફરી એની જ સ્થિતિ થાય છે? જી, અમારી 45 થી 50 મિનિટ સુધી વાત ચાલી, મિટિંગ ચાલી, અમે વારંવાર આ બાબતે રજૂઆત કરેલી છે, પણ કમિશનર સાહેબે આ વખતે અમને ચોક્કસ ખાતરી આપેલી છે કે હવે તમારે ફરીથી આ પ્રશ્ને અમને મળવું નહીં પડે અને અમે આનું કાયમી ધોરણે સોલ્યુશન લઈ આવશું। જો પ્રશ્ન સર્જાશે તો આગામી સમયમાં હવે શું કરવામાં આવતા 15 દિવસ, મહિનો દિવસમાં જો આનું તો અમે ફરીથી અમારું આંદોલન ચાલુ રાખશું। તો ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર કરવામાં આવેલા હુમલાનો મામલો સામે આવ્યો છે। હુમલાની ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું છે। પાડોશીઓની તકરારના મામલે આ મારામારી સર્જાય છે। આરોપી હરેશ રાઠોડ ઉપર અગાઉ 2 દારૂના ગુનાઓ નોંધાયેલા છે। ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે મકાન ખાલી કરાવવા બાબતે મારામારી સર્જાય છે। પોલીસનો કોઈ રોલ હશે તો ડીવાયએસપીની અધ્યક્ષતામાં એ દિશામાં તપાસ કરવામાં આવશે। સર, આજે બીજેપીના એક ઉપપ્રમુખ, શહેર પ્રમુખ છે, તેમના પર હુમલો થયો, તે બાબતને લઈને શું કહેશો? ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે। એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે, જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે। અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે। ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે,
તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલા પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી. જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે. તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેલાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે. ભોગ બનનારનું એવું કહેવું છે કે તે દારૂનું સ્ટેન્ડ ચાલે છે, જે બાબતે અનેક વખત ફરિયાદ કરાઈ છે, બંધ નથી. નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં એક વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે. પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા. જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે. ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે. આપની તપાસમાં લાગે છે આ બુટલેગર છે જાણવા મળ્યું. પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી. હરેશ રાઠોડની ઉપર 2025માં દેશી દારૂના 2 ગુના દાખલ કરેલા છે. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સત્તાધીશોને જાણ કરવામાં આવી છે કે ટીવાય બીકોમ ઓનર્સના ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. લગભગ 20 જેટલા દિવસોથી ક્લાસ શરૂ થઈ ગયા છે. વર્તમાનના સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં એસસી, એસટી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને સ્કોલરશીપનો લાભ મેળવે છે. પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બીકોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓની આ વર્ષ શૈક્ષણિક વર્ષ 2025-26ની ફીસ પેમેન્ટ રિસિપ્ટ તેમને મળી શકે તેમ નથી, જે ફરજિયાત હોય છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે સાથે આ ફીસ પેમેન્ટ રિસિપ્ટ ઉપર વિદ્યાર્થીઓ પોતાનું બસનું પાસ તથા રેલવેનું પાસ કઢાવતા હોય છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023થી જ લાગુ કરી દેવામાં આવી હતી. તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ ઓનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી? યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણથી વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે તેની જવાબદારી કોણ લેશે? ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનની આપ શ્રી સત્તાધીશો પાસેથી માંગ છે કે તાત્કાલિક ધોરણે ટીવાય બીકોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે.